તો અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના પગલે નારોલમાં વરસાદી પાણી ભરાયેલી જગ્યાએ પતિ પત્નીને કરંટ લાગતા દંપતીનું મોત થયું છે। પતિ પત્ની મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે ખુલ્લા વીજ વાયરના લીધે કરંટ લાગ્યો। બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ દુર્ઘટનાના પગલે અમદાવાદ પાલિકા એએમસીના નગરોડ અધિકારીઓ અને વીજ કંપની સામે જનાક્રોશ ફરી નીકળ્યો છે। નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજન સિંગલ અને તેમની પત્ની અંકિતા સિંગલ બીમાર પિતાને ટિફિન આપીને ઘરે પરત ફરતા હતા ત્યારે ઘટના બની। તંત્રની આ ઘોર બેદરકારીને પગલે જનતાએ આ મુદ્દે અનેકવાર રજૂઆત કરી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। જોકે નફ્ફટ તંત્રએ જનતાની રજૂઆતો પર ધ્યાન ન આપતા બે નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ દુર્ઘટનામાં એએમસીની ગુનાહિત બેદરકારીને લીધે માતા પિતા ગુમાવીને એક દીકરો અનાથ થઈ ગયો છે। આ કેવી કરુણાંતિકા છે જેને અટકાવી શકાતી હોત જો સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લેવાઈ હોત તો ભયાનક ઘટના। આપ જોઈ રહ્યા છો એક પરિવાર તબાહ થઈ ચૂક્યો છે એક ગંભીર બેદરકારીના કારણે। અનેક સવાલો થઈ રહ્યા છે। ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે કે આખરે વીજ કંપની અને એએમસીની બેદરકારી છે, મોતનો કરંટ છે, જવાબદાર કોણ? ઝી 24 કલાક સવાલ કરે શું તંત્ર લેશે દંપતીના મોતની જવાબદારી? ગંભીર સવાલ છે। કોની બેદરકારીથી આ પરિવાર વિખેરાયો છે? એએમસીના બાબુઓ જવાબ આપે। તંત્રએ રજૂઆત કેમ ધ્યાન ન લીધી? આ સૌથી મોટો સવાલ છે। એક નિર્દોષ એક પરિવાર ખતમ થઈ ગયો છે। જવાબદારો સામે કાર્યવાહી ક્યારે? અનાથ બનેલો દીકરો હવે શું કરશે? આ સૌથી મોટો સવાલ છે। મારે એકનો એક દીકરો હતો જો હા અને વળે બે ગયા, એક જણા ગયા હોય તો ઠીક છે, આ તો બે જતા રહ્યા। આ કેટલી દરકારી વળી શું મ્યુનિસિપાલિટીની આ ટોરન્ટની એની શું મારે બીજું કાંઈ ના જોઈએ, ન્યાય જોઈએ। જો હું તો મારા 58 વર્ષની ઉંમર થઈ ગઈ, મારા ઘેરથી રહ્યા એમને 55 વર્ષની ઉંમર। શું હજી હમણાં દોઢ જ વર્ષ થયું છે, હજી અમારા મકાનના હપ્તા બાકી છે। છોકરો હપ્તા ભરતો હતો અને અમને બેહતા હતા। હવે અમારા હપ્તા અમને ખવડાવશે કોણ? શું તમારા દીકરા સાથે છેલ્લે શું વાત થઈ હતી ઘરે જવા નીકળ્યા ત્યારે? ભાઈ યાર કીધું કે પપ્પા હું જઉં છું, સવારે આવીશ। ભાઈ એને કીધું છેલ્લા। પછી શું વાત છે? પછી શું સમાચાર મળ્યા સીધા તમને? હા સીધા પછી સમાચાર શું મળ્યા ને કોણે તમને ફોન કર્યો કે આવું થઈ ગયું છે? ના એ તો ઘરે આ બેબી આવી ત્યાં હોસ્પિટલ મને લેવા। મને તો એકદમથી કંઈ કીધું નહીં કે આ પ્રમાણેનો બનાવ બન્યો છે। મારા ભાઈનું કીધું આના પપ્પાનું કે મારા પપ્પા સિરિયસ છે કે તમને બોલાયા। શું તો ડૉક્ટર પાસેથી રજા લીધી 2-3 દિવસની અને મને આ લોકો લાયા અને મને અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ શું થયું। મારા છોકરા મને પાછા જોઈએ, બધું લઈ લો મને, મારા 2 છોકરા પાછા જોઈએ। મારું કોઈ નામ નહીં રહ્યું હવે। શું ઈચ્છા છે સરકાર પાસેથી? કઈ મારા છોકરા મને પાછા જોઈએ, ન્યાય અપાવો અમને। બીજું શું, અમારા ઘેર આવું થયું, બીજે આવું ના થવું જોઈએ। અમે તો એ જ અમારી અપેક્ષા છે કે અમને ન્યાય મળવો જોઈએ। અમારા છોકરાઓ જતા રહે, બીજાના છોકરા ના જાય અને અમને ન્યાય અપાવો। આવું કેમ થયું? સરકાર આનો પર ધ્યાન કેમ ના દીધું? આ કરંટ લાગ્યો તો બીજી વખત આવું ના થાય એવું કરો। એટલે 9:30 મારી જોડે વાત થાય, દવાખાને ટિફિન આપવા આવ્યા છીએ અમે અને હવે ક્યાં જઈએ છીએ? મેં તો હોઈ જાઉં, સવારે તને ફોન કરીશ અને પછી અડધી રાતે ઉઠાડ્યા અમને। શું માંગણી છે સરકાર પાસે? અમને ન્યાય આપો। અમારું થયું તો બીજાનું થાય છે। એકનો એક છોકરો હતો। મારી દીકરીના જમાઈ મટન ગલીમાંથી આવતા હતા રાતના ટાઈમે। એ વખતે પાણી ભરાવાનું અને પાણી ભરાવાના હિસાબે અંદર વીજ કરંટ હતો। જે ટોરન્ટ પાવરના 2 થાંભલા પડી ગયા હતા, એ લોકો થાંભલા લઈ ગયા પણ ટોરન્ટ પાવરવાળાએ એને રિપેર કર્યું નહીં કે ના કોઈ બેરિકેડ લગાવ્યું ત્યાં કાના કે ભાઈ આ ભયજનક વસ્તુ અહીંથી નીકળાય કે ના નીકળાય, બરાબર છે? એ વખતે આ ત્યાંથી નીકળ્યા અને બેને કરંટ લાગ્યો અને બેના મૃત્યુ થયા। ભાઈ ક્યાંથી ક્યાં જતા હતા? ક્યાં ગયા હતા? એ લોકોએ એમના પપ્પાને, મારા જમાઈના પપ્પાને દાખલ કર્યા હતા એલજી હોસ્પિટલમાં અને એલજીથી ટિફિન આપીને એ લોકો પાછા આવી રહ્યા હતા।
ઘેર આવવા માટે. 9:30 મારો ભાઈ અને મારા ભાભી એમના પપ્પાની તબિયત બહુ સિરિયસ હતી દવાખાને. એમની તબિયત બહુ ખરાબ હતી. એમની તબિયત ખરાબ કાઢીને જ એમને ઘરે આવતા હતા. તો તે જે નારોલ વિસ્તારમાં જે મેરડીમાનું મંદિર છે ગોપી ફેક્ટરીની સામે, ત્યાં તંત્રને ખબર છે, મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટવાળાને ખબર છે, ત્યાં પબ્લિકને ખબર છે કે આ એરિયામાં જવાય એવું નથી. તો તંત્રએ, મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટે ત્યાં બેરિયર કે ત્યાં તમે બેન કેમ ના તમે મૂક્યું, ત્યાં તમે જાહેર કેમ ના કર્યું, ત્યાં બેરિકેડ કેમ ના લગાયા કે અહીંયા આ રસ્તા ઉપર જવાય એવું નથી, આ રસ્તો ઓળંગાય એવો નથી, તમે ત્યાં રેડ એલર્ટ કેમ જાહેર કર્યું. અત્યારે મારા મમ્મી પપ્પા જે છે એમને એકનો એક એમનો છોકરો હતો, એમણે એકનો એક છોકરો ગુમાવ્યો. આ છોકરો ગુમાવ્યો એનું જવાબદારી કોણ લેશે? પાણી તો ત્યાં લગભગ 4 ઇંચ કે અડધો ફૂટથી પણ ઓછું છે, પરંતુ જનરલ એવું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ કે એમને વીજ કરંટ લાગ્યો હોવાની શક્યતા છે. એના માટે બંનેના પીએમ માટે મોકલાવેલા. પીએમ રિપોર્ટ હજુ આવ્યો નથી. પીએમ રિપોર્ટ બાદ એ કન્ફર્મ થશે કે એમને હેડ ઇન્જરી છે કે કરંટ છે. પણ હેડ ઇન્જરી હોવાના ચાન્સીસ ઓછા છે. બંને જણાના અવસાન થયા છે, એટલે મોટાભાગે પ્રાથમિક અનુમાન એવું છે. અને ફાયરવાળા જ્યારે ગયા ત્યારે પણ એમનું કહેવાનું હતું કે પાણીમાં કરંટ હતો. એટલે આ બાબતે ઇન્ક્વાયરી કરવા માટે અમે ટોરેન્ટને પણ લેટર લખ્યું. ટોરેન્ટને પણ કહ્યું છે. ટોરેન્ટના કેબલ કઈ રીતે આની સાથે કનેક્ટ થયા, પાણીમાં કઈ રીતે કરંટ આવ્યો એ તપાસ કરી રહ્યા છે. એન્જિનિયરિંગ ટીમ પણ એ તપાસ કરી રહી છે. એટલે તપાસ બાદ જે પણ આવશે, અત્યારે પણ જે પરિવાર છે, જે ઘટના છે ખૂબ દુઃખદ છે. અમને પણ એનું ખૂબ દુઃખ છે. અને પરિવારજનો મળવા આવ્યા હતા અને એમની બે માંગણી એમણે અમારી સમક્ષ મૂકી છે. એક છે કે જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય. બીજી માંગણી એમની વળતર અંગેની છે. બંને માટે અમે જે પણ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે, તપાસ આધારે જે પણ જવાબદાર થશે એની સામે અમે કડક અને ત્વરિત કાર્યવાહી કરીશું. ઉપરાંત જે બીજી બાબત છે એ માટે પણ સક્ષમ સત્તા સમક્ષ મૂકી અને નિર્ણય કરીશું. લગભગ રાતના 11:15ની આસપાસ આ દુર્ઘટના બની છે. પ્રાથમિક જોનારાઓએ એવું કીધું કે કરંટ લાગવાને કારણે બન્યું હતું. એટલે અમે તત્કાલ જે ડેડ બોડી હતી બંને, એમને પીએમ માટે મોકલી દેવામાં આવેલ હતા. અને પછી અત્યારે પીએમ થઈને આવી ગયેલ છે. ડૉક્ટરે અમને પ્રાથમિક જે કોઝ ઓફ ડેથ આપશે એ. આ ઉપરાંત જે ઘટના બની છે એમાં એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક વાયર એને કારણે જે કરંટ લાગ્યો છે એને કારણે આ દુર્ઘટના બની છે. તો આ જે વાયરિંગનું જે ડિપાર્ટમેન્ટ હતું, અત્યારે માહિતી જે મુજબ ટોરેન્ટ છે, તો એના માટે અમે એની પણ માહિતી મેળવી રહ્યા છીએ. આ ઉપરાંત એફએસએલની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ્સ છે આમાં, સાથે સાથે આરએનબી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇલેક્ટ્રિક બાબતના એક્સપર્ટ છે, એમનો એક ઓપિનિયન લઈશું. અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું.